ભવિષ્યનું પૂર આવ્યું અને મને તાણાવા કલાકાર માને પ્રાર્થના કરી માં મને બચાવ્યો. તો માતાજી શું કીધું તે મને પૂછ્યું તું બેટા? તો કલાકાર કે ના થોડોક ડબકા ખા, હું તને બચાવી તો રહીશ. આવું કીધું. પણ એ પૂરની અંદર ડેડકા હતા, કાચબા હતા, કડચલા હતા, માછલા હતા, પણ એમાં એક મોટો મગરમચ્છ હતો, બહુ મોટો મગરમચ્છ. એ મગરમચ્છ કલાકારને ભારી ગયો, મૂર્ખ કલાકાર. કારણ કે સત્ય બોલે તો મૂર્ખ કહેવાય. ત્યારે આ યુગમાં સત્ય બોલે મહા મૂર્ખ હોય, સત્ય બોલે ડાયોમાં સત્ય ન બોલે. મગરમચ્છ ભારી ગયો કોને? કલાકાર. મગરમચ્છ તો મૂર્ખો તેઓમાં કલાકાર. પણ કલાકાર મૂર્ખ હતો, પણ મહામૂર્ખ તો નહોતો. તે ખબર પડી કે હા મગર આપણે ઘડી જવા આવે છે. માને પ્રાર્થના કરી, વહેલ માછલી આવી અને એની માથે કલાકાર બેસી ગયો અને પૂરમાંથી નીકળ્યો. પણ પૂર વહી ગયું, પછી પાણી રહ્યું નહીં, મગરમચ્છ ફસી ગયો. આવ્યો તો કલાકારને કરવા એ ડ્રીમ થઈ ગયો બિચારો. સમજો ને તમે કેવાનું મતલબ? વાર લાગશે. આ બધા મત યુટ્યુબમાં ચાલુ છે. હું એ મગરમચ્છના મોઢામાં તું પાછો આવ્યો જોયો તે વાત નથી. આ દુઃખની વાત પણ કરવી પડશે. હું દુઃખની ભૂખની જ વાતો કરું છું. પણ હમણાં મને કીધું ન્યૂઝમાં ફોન આવ્યો કે કુબા આ જંતર મંતર વિશે તમારે કંઈ બોલવું છે? એ પગે લાગવું. હમણાં ભેગડે ભરેલો તમે બધે નથી જોયું? હવે મારા અંતરનું પૂછો, જંતર મંતરનું આપો. માં અને બહાર નીકળ્યો છું. કેટલી ગાયો ખાધી તમે નથી જોઈ? કમેન્ટો આવતી હો, હે નીચના પેટ હરામ ખોર છે, આ તો એજન્ટ છે. બહુ કોમેન્ટ આવી ગયું. રાજી થતો હતો કે હું એ લાગનો જ છું. મને કહ્યું દેવી જોઈએ તમારે, કારણ કે તમે સારા માણસો છો. બધા કોમેન્ટ કરો છો ને એ બહુ બુદ્ધિજીવી માણસો છે. એની માથે ભગવાનની કૃપા છે. દેવી જ પડે, કારણ કે ખડકતું પગલું હતું. સત્ય બોલવા આવ્યો ને ગાયું દેવી જોઈ મને. હજી તમને સૂટ છે. જ્યાં હવારમાં ઉઠીને મને હો ગાયું નહોતું, તમારી માં મળે જે દેતા હતા ને એને બંધ કરવાની છે જ નહીં.